મારું વલસાડ સ્વચ્છ વલસાડ વાતો કરવામાં આવે છે, પરંતુ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આપણે દ્રશ્યો બતાવીશ. વલસાડના સ્ટેશન રોડ અને ડેપોની વચ્ચેના દ્રશ્યો છે. અહીંથી સ્ટેશન ઉપરથી કેટલાય યાત્રિકો આવતા હોય છે અને અહીંથી પસાર થતા હોય છે. કંઈક કેટલાય યાત્રીઓને અહીંથી નીકળવા માટે દુર્ગંધ પહેલા લેવી પડે છે, ત્યારબાદ વલસાડની અંદર અહીંયા શહેરની અંદર આવવું પડતું હોય છે. પાછળ મોગરાવાડી વિસ્તાર છે, બતાવીશ આપણે આ દ્રશ્યો છે. અહીં જે ગંદકી છે તેનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાછળ બસ ડેપો છે, અહીં આ બાજુ સ્ટેશન છે અને સ્ટેશનની વચ્ચેથી જે લોકો પસાર થાય છે તેને આ સામનો કરવો પડે છે, દુર્ગંધનો સામનો કરવો પડે છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર, જ્યાં ભૂંડકાઓનું રાજ જોવા મળી રહ્યું છે. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, રેલવે સ્ટેશન વિભાગ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, એસટી ડેપો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અહીંથી કચરો ઉચકવાનું નામ લેતી નથી. વલસાડ શહેરની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર ગંદકીએ પોતાની માજા મૂકી છે. ત્યારે આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આ અહીં ભૂંડકાઓનું રાજ જોવા મળી રહ્યું છે, પણ સાથે સાથે નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. લોકો અહીં ગંદકી કરે છે. લોકોએ પણ અહીં વિચાર કરવો જોઈએ કે આ જગ્યા પર કચરો ન રાખવો જોઈએ, કારણ કે જાહેર રોડ છે, જાહેર રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.